Hello friends, how are you once again? In last lecture we have learnt about Rani Ki Vav and we got some information about Rani Ki Vav. Now we are going to another portion of Rani Ki Vav. હવે આપણે રાણી કી વાવના બીજા ભાગ તરફ આગળ વધીએ છીએ. રાણી કી વાવ એ કોણે બંધાવેલી છે, શા માટે બંધાવેલી છે અને એની ઊંડાઈ શું છે, એની પહોળાઈ શું છે, એ કેટલા મીટર લાંબી છે, આ બધી વસ્તુનો આપણે ગયા લેક્ચરમાં પરિચય મેળવ્યો. મેં તમને એના ઘણા બધા ઇમેજીસ પણ બતાવેલા છે. તમે એનું ટ્રાન્સલેશન કરેલું હશે એટલે તમને પણ હવે આ પાર્ટ શરૂઆતનો પાર્ટ ક્લિયર છે. આપણે એની પહેલાં જોયું હતું કે રાણી કી વાવ છે એમાં નિયરલી 800 સ્કલ્પચર્સ છે, બરાબર. 800 જેટલી શિલ્પ આકૃતિઓ તેમાં જોવા મળે છે. હવે આ 800 શિલ્પ આકૃતિઓ કઈ જગ્યાએ હોઈ શકે? તો રાણી કી વાવમાં આ શિલ્પ આકૃતિઓ દિવાલ ઉપર છે, સ્તંભો ઉપર એટલે કે પિલર ઉપર છે, ઘણી બધી જગ્યાએ આ શિલ્પ આકૃતિઓ કંડારેલી છે. ખાલી વાવ નથી. મેં આની પહેલાંય તમને કીધેલ છે કે આ છે એ ખાલી વાવ નથી. આમાં આ વધારે મહત્ત્વ ધરાવે છે બિકોઝ ઓફ ઇટ્સ સ્કલ્પચર. એના શિલ્પ આકૃતિના લીધે વધારે આનું મહત્ત્વ રહેલું છે. ઓકે, હવે છેલ્લે આપણે એ પણ જોયું હતું કે there are nearly 400 big sculpture of different god and goddess, બરાબર. એમાં આપણે ત્યાંથી આપણે શરૂ કરવાનું છે. આપણો યુનિટ છે એ શરૂ થાય છે there are nearly, તો બધાનું ધ્યાન તેમાં, there are nearly 400 big sculptures of different god and goddess in the Vav at present. There are એટલે કે ત્યાં, nearly એટલે કે લગભગ, 400 big sculpture એટલે કે મોટી ભવ્ય શિલ્પ આકૃતિઓ of different god and goddess, અલગ અલગ, different એટલે અલગ અલગ, god and goddess in the Vav. ગોડ એટલે ભગવાન, દેવ, અને ગોડેસ એટલે દેવી, બરાબર. દેવ અને દેવીઓના અલગ અલગ 400 મોટા સ્કલ્પચર ત્યાં આવેલા છે. એટ પ્રેઝન્ટ, અત્યારે હાલમાં પણ 400 જેટલા અલગ અલગ દેવી અને દેવતાઓના ત્યાં આપણને શિલ્પ આકૃતિઓ જોવા મળે છે. અત્યારે હાલમાં પણ કેટલા? 400 જેટલા. પછી કહે છે કે this number would have been many more in the past in its original structure. આ આંકડા છે એ would have been many more, વધારે પણ હોઈ શકે, in the past in its original structure, ભૂતકાળમાં, બરાબર. this number would have been many more, વધારે પણ હોઈ શકે, in the past એટલે ભૂતકાળમાં, in its original structure. ઓરિજિનલ એટલે આનું મૂળ જે સ્ટ્રક્ચર હતું, મૂળ જે બંધારણ હતું, બરાબર, તેમાં આ આંકડા વધારે પણ હોઈ શકે. કારણ કે પહેલાં છે એ મૂળ સ્ટ્રક્ચર હતું, પછી એમાં સુધારા વધારા થયા હોય. પછી ઈચ સ્ટોરે એટલે કે માળ. કેટલા માળની છે આ રાણી કી વાવ? કે 7 માળની. Each story has a narrow corridor. દરેક માળમાં એક નાની, નેરો એટલે સાંકડી, નાની સાંકડી, કોરિડોર એટલે પરસાળ, ચાલી, જેને આપણે ચાલી કહીએ છીએ અથવા પરસાળ. દરેક માળમાં એક સાંકડી, પરસાળ છે, ચાલી છે. ફોર ધ વિઝિટર્સ, કોના માટે? વિઝિટર્સ એટલે સહેલાણીઓ માટે. to appreciate
એપ્રિસિએટ કરવો એટલે વખાણ કરવું. ટુ એપ્રિસિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર. આ જે શિલ્પ આકૃતિ છે એના વખાણ કરી શકે, બરાબર, એના શિલ્પ આકૃતિઓને બિરદાવી શકે એટલા માટે ત્યાં દરેક માળમાં એક સાંકડી એવી પરસાળ છે, ચાલી છે. એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. અને દિવાલ ઉપર કોતરણી કામ. કાર્વિંગ એન્ગ્રેવ્ડ એટલે કોતરણી કામ. અને દિવાલ ઉપરનું કોતરણી કામ છે, એનું અદ્ભુત કોતરણી કામ છે, એના વખાણ કરી શકે. સ્કલ્પચરના અને દિવાલ ઉપરના કોતરણી કામના આ બંનેના વખાણ કરી શકે એટલા માટે ત્યાં દરેક માળમાં એક નાની એવી સાંકડી એવી કોરિડોર મૂકેલ છે. કોરિડોર એટલે કે પરસાળ, ચાલી મૂકેલ છે. જો અહીંયા આપણને ઇમેજ આપેલી છે એમાં ખબર જ છે કે અહીંયા આ છે, આ ચાલવાની જગ્યા છે. દરેક માળમાં આવી ચાલવાની જગ્યા છે. તો આ છે એ શું છે તો કે કોરિડોર છે. હું તમને આના બીજા ઇમેજીસ પણ બતાવું જેમાં તમને વધારે ખ્યાલ આવે. તો જુઓ અહીંયા એક ઇમેજ હું તમને બતાવું છું. એમાં આ જે નાની એવી આ પિલર છે, સ્તંભ છે, આ બંને સ્તંભ, બે એક ઓલી બાજુ સ્તંભ છે, એક આ બાજુ, એમાં વચ્ચે જે જગ્યા છે ચાલવાની, બરાબર, એ શા માટે છે તો કે કોતરણી કામ જોઈ શકે, દિવાલ ઉપરનું કોતરણી કામ જોઈ શકે, સ્તંભો ઉપરનું કોતરણી કામ જોઈ શકે. આ બધું જોઈ શકે એટલા માટે દરેક એવી જે કોતરણી કામ છે અહીંયા થોડી થોડી જગ્યા રાખેલ છે ચાલવાની, જોવાની. દરેક જગ્યા આપણને જોવા મળે. જો અહીંયા છે તો અહીંયા પણ જગ્યા છે, બરાબર. આ સ્તંભો માટે તો અહીંયા પણ જગ્યા છે વચ્ચે ચાલવાની, અહીંયા છે તો અહીંયા પણ જગ્યા છે. તો નાની એવી ચાલી મૂકેલ છે, એને આપણે કહીશું કોરિડોર. કોરિડોર એટલે કે પરસાળ અથવા તો ચાલી. Even the pillars of the wall are not exception to it. Even the pillars એટલે કે સ્તંભ, થાંભલાઓ, જે મેં તમને હમણાં પિક્ચરમાં બતાવ્યા એ, ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. આવા થાંભલાઓ પણ તેમાંથી અપવાદરૂપ નથી, બચતા નથી. એક્સેપ્શન એટલે અપવાદ. આવા થાંભલાઓ પણ અપવાદરૂપ નથી, એટલે કે થાંભલાઓમાં પણ શું આપેલા છે? સ્કલ્પચર, કાર્વિંગ, એમાં પણ કોતરણી કામ છે, એમાં પણ અલગ અલગ શિલ્પ આકૃતિઓ બનાવેલી છે. They display splendid artistic marvel on the stone. They display એટલે રજૂ કરે છે, દર્શાવે છે. શું દર્શાવે છે? તો they display splendid એટલે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કળાકારીગરી, માર્વેલ, આર્ટિસ્ટિક એટલે કળાકારીગરી, માર્વેલ એટલે ચમત્કાર, ઓન ધ સ્ટોન, કળાકારીગરીનો અદ્ભુત એવો ચમત્કાર દર્શાવે છે. કોણ? તો કે થાંભલાઓ ઉપરનું કોતરણી કામ, બરાબર. ડિસ્પ્લે, દરેક શબ્દનું ગુજરાતી કહેતો જાઉં છું, પણ ઘણીવાર એવું બને કે ઇંગ્લિશમાં આપેલું આપણને જે સેન્ટેન્સ છે ને એ ગુજરાતીમાં બોલીએ ને તો આડાઅવળું થઈ જતું હોય. વર્ડ એમાં આવી જ જાય, પણ જેવું ઇંગ્લિશમાં આપેલું હોય એ જ પ્રમાણે ગુજરાતીમાં બોલીએ તો તમને સેન્ટેન્સ સમજાય જ નહીં. એટલે મારે એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી અને ગુજરાતીમાં તમારી સામે રજૂ કરવું પડે. પછીનો પેરેગ્રાફ. ઇનફેક્ટ, સત્ય તો એ છે, ફેક્ટ એટલે સત્ય એ છે, ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. આ વાવ છે એ સોલેલી એટલે માત્ર, ડેડિકેટેડ એટલે સમર્પિત, ટુ વિષ્ણુ. કોને સમર્પિત છે? વિષ્ણુને સમર્પિત છે. ભગવાન વિષ્ણુ છે એને સમર્પિત છે. એટલે મોટા ભાગે જે પણ કાંઈ આપણને સ્કલ્પચર જોવા મળે છે એ કોના હોય છે? તો ભગવાન વિષ્ણુના. One can find Vishnu in different shapes and postures. આપણે છે one can find એટલે આપણે, કોઈ પણ વ્યક્તિ શોધી શકે છે, ફાઇન્ડ એટલે શોધી શકવું, વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ, અલગ અલગ મુદ્રામાં અને અલગ અલગ શેપ, અવતારમાં એને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. આપણે વિષ્ણુ ભગવાન છે એ વિષ્ણુ ભગવાનના અલગ અલગ આકાર અને મુદ્રાઓ જોઈ શકીએ છીએ. ક્યાં? તો કે આ વાવની અંદર. શેપ્સ એટલે આકાર અને પોસ્ચર્સ એટલે મુદ્રાઓ.
આપણે ભગવાન વિષ્ણુના અલગ અલગ આકાર અને મુદ્રાઓ ત્યાં જોઈ શકીએ છીએ. તો ચાલો પેજ નંબર હવે આવો 49 ઉપર. આફ્ટર વિષ્ણુ ભગવાન પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. બરાબર, વિષ્ણુ ભગવાન પછી છે એ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. એના પછી જો કોઈને મહત્ત્વ વધારે આપવામાં આવતું હોય તો એ કયું સ્ટેચ્યુ છે, એ કોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે? તો કે પાર્વતીને. જે દેવી પાર્વતી છે એના સ્ટેચ્યુ વધારે જોવા મળતા હશે. સ્ટેચ્યુ એટલે મૂર્તિઓ. બરાબર, સૌથી પહેલું મહત્ત્વ કોને? તો કે ભગવાન વિષ્ણુને. ભગવાન વિષ્ણુ પછી જો કોઈ દેવી દેવતાઓમાં કોઈનું સ્થાન હોય તો એ છે દેવી પાર્વતીનું. એના સ્ટેચ્યુ વધારે જોવા મળે છે. નિયરલી 15 galleries have the sculptures of પાર્વતી. બરાબર, જે પાર્વતી દેવી છે એની લગભગ 15 ગેલેરીઝ ખાલી પાર્વતી દેવીના સ્કલ્પચર ત્યાં જોવા મળે છે. 15 ગેલેરીમાં પાર્વતી દેવીની શિલ્પ આકૃતિઓ છે. કેટલી ગેલેરીમાં? 15 ગેલેરીમાં. પછી છે 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી. 12 મૂર્તિઓ. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી. 12 મૂર્તિ છે એ કોની જોવા મળે છે? તો કે દેવી ગૌરીની. અને આ 12 મૂર્તિઓ છે એ ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવર. બરાબર, અને આ 12 મૂર્તિઓ છે ને એ એક સાથે દેવી ગૌરીની જોવા મળતું હોય ને એવું બહુ ઓછું છે. શું કહે છે? 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર. દેવી ગૌરીની 12 મૂર્તિઓ સાથે જોવા મળે છે એટ ધ સેમ પ્લેસ, એક જ જગ્યાએ. આર રેરલી ફાઉન્ડ. રેરલી ફાઉન્ડ એટલે ભાગ્યે જ જોવા મળે છે. એનીવેર, કોઈ જગ્યાએ. એનીવેર એટલે કોઈ જગ્યાએ. પછી ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. આવું માત્ર એક જ જગ્યાએ જોવા મળે છે. ક્યાં? તો કે ધ સન ટેમ્પલ મોઢેરા હેઝ ઇટ. હેઝ ઇટ એટલે ત્યાં છે. મોઢેરાના સૂર્ય મંદિરમાં આ દેવી ગૌરીની 12 મૂર્તિ એક સાથે જોવા મળે છે. તેવું ક્યાં છે? તો કે મોઢેરાના સૂર્ય મંદિરમાં આવું છે. અહીંયા આપણને નીચે જો અલગ અલગ સ્કલ્પચર કાર્વિંગ આપેલા છે. બરાબર, આ બધા સ્કલ્પચર ત્યાં જોવા મળે છે. ક્યાં? તો કે રાણી કહેવામાં. અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે આવી રીતના ત્યાં કોતરણી કામ કરેલું છે. સ્ટોન ઉપર, પથ્થર ઉપર, દિવાલ ઉપર, સ્તંભો ઉપર, બધી જગ્યાએ. તો આવું છે એ એક જ જગ્યાએ જોવા મળે છે. ક્યાં? તો કે સન ટેમ્પલ મોઢેરામાં. પછી છે ધીસ વાવ હેઝ અલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી નેમલી. ધીસ વાવ હેઝ અલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમલી. એટલે આ જે વાવમાં દેવી ગૌરીના 12 જે મૂર્તિઓ આપેલી છે એના નામ આ પ્રમાણે છે. નેમલી એટલે આ પ્રમાણે નામ છે. કયા કયા નામ છે જોઈએ તો પહેલાં છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. આ 12 કોના નામ છે? તો કે ગૌરી માતા છે એની 12 જ્યાં સ્ટેચ્યુ આપેલા છે, મૂર્તિઓ આપેલી છે, એના આ પ્રમાણે નામ ત્યાં આપેલા છે. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. બરાબર, આવા 12 નામકરણ પણ તેના આપેલા છે. પછી આપેલું છે બિસાઇડિસ. બિસાઇડિસ એટલે ઉપરાંત. બિસાઇડિસ એટલે શું થશે? ઉપરાંત. ધેર આર મેની સ્ટેચ્યુઝ ઓફ ગોડ એન્ડ ગોડેસીસ. ત્યાં બીજા ઘણા બધા દેવી અને દેવતાઓના. બરાબર, ત્યાં બીજા ઘણા બધા દેવી અને દેવતાઓના અનેક મૂર્તિઓ આવેલી છે. મેની સ્ટેચ્યુઝ, અનેક મૂર્તિઓ ત્યાં દેવી અને દેવતાઓની પણ ત્યાં છે. સચેસ જેમ કે
ગણેશા ભગવાન ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, પછી છે મહાલક્ષ્મી, કુબેર, ઇટીસી. આ બધા દેવી અને દેવતાઓના પણ સ્ટેચ્યુ, મૂર્તિઓ ત્યાં આવેલી છે. એટલે ઘણા બધા આપણા હિન્દુ શાસ્ત્રમાં દેવી દેવતાઓ છે, એ મોટા ભાગના દેવી દેવતાઓના સ્કલ્પચર આપણને ત્યાં જોવા, ચિત્રો ત્યાં જોવા, ચિત્રો તો નહીં કહી શકાય, પણ શિલ્પ આકૃતિઓ ત્યાં જોવા મળે છે. એમાંનું અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલું જ છે. જો અહીંયા આ બધા દેવી દેવતાઓના સ્કલ્પચર આપણને આપેલા છે, બરાબર. ઘણા દેવી દેવતાઓના હાથમાં છે એ ગદા છે, ધનુષ છે, એવી રીતના અહીંયા આપણને સ્કલ્પચર આવી રીતના ત્યાં એને કંડારવામાં આવેલ છે. હું તમને બીજા પણ આવા શિલ્પ આકૃતિઓ બતાવવાના પ્રયત્ન કરું છું. જો તમે તો જો અહીંયા પણ આપેલું છે, આવી રીતના કંડારેલ છે. આ થોડુંક વધારે ઝૂમ કરેલું ચિત્ર છે. કેટલું ડિફિકલ્ટ હોય છે આ શિલ્પ આકૃતિઓ બનાવવી. એટલા માટે રાણી કી વાવને શેમાં સ્થાન મળેલ છે? તો કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં. પછી અહીંયા પણ જોઈ શકો છો, નાનામાં નાના ચિત્ર પણ સુંદર રીતે કંડારેલા છે, બરાબર. આ બધા સ્કલ્પચર અહીંયા પિલરમાં પણ જોવા મળે છે બધી જગ્યાએ. અહીંયા જો તમે તો સુંદર મજાના પિલર છે, જેમ કે આ પિલર છે, તો પિલરમાં પણ આપણને કંઈક કંડારેલું જોવા મળે છે. પછી છે અહીંયા આખું એક ચિત્ર છે, તો જોઈ શકો છો તમે, સુંદર મજાનું કોતરણી કામ જોવા મળે છે. પછી છે અહીંયા, તો અહીંયા પણ એવું એક કોતરણી કામ જોવા મળે છે. અલગ અલગ આવા કોતરણી કામના સ્કલ્પચરના મેં ઇમેજીસ લીધેલ છે, જે તમે જોઈ શકો છો. તો આવા સુંદર મજાના ઘણા બધા ત્યાં દેવી અને દેવતાઓના સ્કલ્પચર રાણી કી વાવમાં જોવા મળે છે. સરસ મજાના સ્કલ્પચર, શિલ્પ આકૃતિઓ જોયા પછી આગળ પછીનો પેરેગ્રાફ. There are also some of the rare sculptures of gods. ત્યાં ભગવાનના, there are એટલે કે ત્યાં, also એટલે ઉપરાંત, some of the rare એટલે કે ભાગ્યે જ જોવા મળતા, સ્કલ્પચર એટલે શિલ્પાકૃતિઓ, ઓફ ગોડ્સ એટલે ભગવાન, ભાગ્યે જ જોવા મળતા ભગવાનના એવા સ્કલ્પચર પણ ત્યાં જોવા મળે છે. એવા કેવા સ્કલ્પચર છે જોઈએ તો એમાં આપેલું છે આપણને, હિયર વન કેન ફાઇન્ડ એટલે કે આપણે જોઈ શકીએ છીએ, ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ. ભગવાન બુદ્ધનું સ્ટેચ્યુ, મૂર્તિ છે એ 4 હાથવાળી છે, જે આપણને ક્યાંય જોવા નથી મળતી, પણ રાણી કી વાવમાં જોવા મળે છે. એટલે રેર એટલે ભાગ્યે જ જોવા મળતું સ્કલ્પચર કહેવાય. હિયર વન કેન ફાઇન્ડ એટલે કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા, ભગવાન બુદ્ધનું સ્ટેચ્યુ છે, વિથ 4 હેન્ડ્સ કેટલા હાથવાળું? 4 હાથવાળું. પછી કહે છે ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સોર્ડ એન્ડ શિલ્ડ. ભગવાન રામની મૂર્તિ છે એ વિથ સોર્ડ એટલે તલવાર, અને શિલ્ડ એટલે ઢાલ. ભગવાન રામની એવી મૂર્તિ છે કે જેમાં તેના હાથમાં તલવાર અને ઢાલ છે. પછી કહે છે ધ સ્ટેચ્યુ ઓફ સન ઇઝ ફોર્મ ઓફ તપસ્વી. અને સૂર્ય, ભગવાન સૂર્ય છે, એની મૂર્તિ કેવી છે? તો કે ઇન ફોર્મ ઓફ એટલે કે ઇન ફોર્મ એટલે કે ની મુદ્રામાં, બરાબર, ના રૂપમાં. ઇન ફોર્મ ઓફ એટલે ના રૂપમાં. કેવા રૂપમાં છે? તો કે તપસ્વીના રૂપમાં છે. કોની? સૂર્યની મૂર્તિ. તો સૂર્યની મૂર્તિ તપસ્વીના રૂપમાં છે. પછી ધ સ્ટેચ્યુ ઓફ શિવા, ભગવાન શિવનું સ્ટેચ્યુ વિશે શું છે? જો ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. ભગવાન શિવના હાથમાં બીડ્સ એટલે પારા, માળા. જે આપણે માળા હોય છે ઘરે, એમાં પારાઓ હોય છે. તો ભગવાન શિવના હાથમાં બીડ્સ એટલે માળા છે, ઇન હિઝ હેન્ડ એના હાથમાં.
તો આવું ભાગ્યે જ જોવા મળે કે 4 હાથવાળા ભગવાન બુદ્ધનું મૂર્તિ હોય, સૂર્ય ભગવાન છે એની મૂર્તિ તપસ્વીના રૂપમાં આપણે જોઈ શકીએ, ભગવાન રામના હાથમાં તલવાર અને શિલ્ડ હોય, ભગવાન શિવના હાથમાં માળા હોય. તો આ બધી રેર સ્કલ્પચર છે, ક્યાંય ન જોવા મળે, એ અહીંયા જોવા મળે છે. પછી કહે છે ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ, ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. ભગવાન પરશુરામનો ઉલ્લેખ આપને બધાને ખબર જ છે કે જ્યાં જ્યાં પરશુરામનો ઉલ્લેખ થાય ત્યાં પરશુરામ છે એ ક્રોધિત હોય, ખૂબ જ ક્રોધી છે. અને એ આપણે જ્યારે રામ છે એ જે શિવ ધનુષ તોડે છે ત્યારે પણ આપણે રામાયણ જોયું હોય તો એમાં ભગવાન પરશુરામ છે એ આવે છે, મહાભારતમાં પણ આવે છે. એટલે જ્યારે પરશુરામ આવે ત્યારે એ ખૂબ જ ક્રોધિત જણાતા હોય છે. પરંતુ અહીંયા કંઈક અલગ છે. જો ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, એકદમ સૌમ્ય. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એટલે કે સૌમ્ય, અને જેન્ટલ એટલે કુમળા, બરાબર, એકદમ કુમળા અને શાંત એવા એક્સપ્રેશન એટલે હાવભાવ. એની મુદ્રા કેવી છે તો કે સૌમ્ય અને શાંત છે. રાધર હેવિંગ એટલે ના કરતા, કોના કરતા તો કે હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. કારણ કે એનો લુક કેવો હોય, હાર્ડ. એનો લુક છે હાર્ડ, સખત હોય છે, સ્ટર્ન હોય છે, બરાબર, કઠોર હોય છે, કઠોર અને સખત મુદ્રા કરતા પરશુરામનો લુક અહીંયા કેવો જોવા મળે છે તો કે સોફ્ટ એન્ડ જેન્ટલ, સૌમ્ય અને શાંત જોવા મળે છે, બરાબર, કઠોર અને સખત કરતા. તો એ પણ અલગ છે. સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. અમુક શિલ્પ આકૃતિઓ છે એ સમકાલીન જીવનશૈલી, કન્ટેમ્પરરી એટલે સમકાલીન, લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી. સમ ઓફ ધ સ્કલ્પચર એટલે ઘણી બધી મૂર્તિઓ, ડિસ્પ્લે એટલે રજૂ કરે છે, ઘણી બધી મૂર્તિઓ રજૂ કરે છે. કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, સમકાલીન જીવનશૈલી રજૂ કરે છે. પછી ફોકટેલ્સ એટલે કે લોકકથાઓ. એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ ઇટીસી. બીજું શું રજૂ કરે છે, પ્રાણીઓ અને હ્યુમન ઇન્સ્ટિક્ટ એટલે કે માનવીય સ્વભાવ, માનવ સ્વભાવ, અને હ્યુમન ઇન્સ્ટિક્ટ પણ રજૂ કરે છે, માનવ સ્વભાવ પણ રજૂ કરે છે. તો આ બધા સ્કલ્પચર છે એ શું રજૂ કરે છે એ બધું આવી ગયું. ઓકે, પછી જો હ્યુમન ઇન્સ્ટિક્ટ એટલે માનવ સ્વભાવ, એ લખી લેજો. ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ સ્કલ્પચર. ધે એટલે કે તેઓ, સ્કલ્પચર. ધે રિવીલ એટલે રજૂ કરે છે આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર. શિલ્પ આકૃતિઓ, સ્કલ્પચર એટલે શિલ્પ આકૃતિઓ, શિલ્પીઓની કલા દ્રષ્ટિ, બરાબર. તો અહીંયા સ્કલ્પચર છે એમાં TOR છે એટલે શિલ્પી થશે, બરાબર. સ્કલ્પચર એટલે થશે શિલ્પી. અહીંયા સ્કલ્પચરના સ્પેલિંગમાં અલગ છે. પહેલાં સ્કલ્પચરના સ્પેલિંગમાં શું હતું, SCULPTUR, જ્યારે અહીંયા સ્કલ્પચર OR છે એટલે થશે શિલ્પી, બરાબર. તે શિલ્પકૃતિઓ શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. આખી લાઈન એમ કહે છે કે ધે રિવીલ, તે પ્રગટ કરે છે, ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એટલે કે કલા દ્રષ્ટિ એન્ડ યુનિક ઇમેજિનેશન અને અનન્ય કલ્પના શક્તિ, બરાબર. કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ રજૂ કરે છે. કોની તો કે શિલ્પીઓની. પછી છે ધેર આર એટલે કે ત્યાં નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરાસ. ત્યાં
લગભગ 300 જેટલી મૂર્તિઓ અપ્સરાસની છે. બરાબર, 300 જેટલી મૂર્તિઓ કોની છે? અપ્સરાઓની છે. એટલે આપણને આગળ પાઠમાં કઈ જ કીધું છે કે ત્યાં અત્યારે હાલમાં 800 જેટલા સ્કલ્પચર જોવા મળે છે. એમાંથી 400 તો દેવી દેવતાઓના, 300 છે એ અપ્સરાઓના, એટલે 400 + 300 એટલે 700 થઈ ગયા, અને 100 બીજા ઘણા બધા દેવી દેવતાઓના જોવા મળે છે. એટલે 800 જેટલા સ્કલ્પચર આપણને ક્યાં જોવા મળે છે? રાણી કી વાવમાં. એમાં 400 દેવી દેવતાઓના, 300 અપ્સરાઓના. હવે અપ્સરાઓમાં શું વિશેષતાઓ છે એ જો. તો અપ્સરાઓના કેટલા સ્કલ્પચર જોવા મળે છે? ત્યાં 300. They display variety of different moods and situation. તે એટલે કોણ? તો કે અપ્સરાઓના ચિત્ર. They display variety of different moods and situation. તે મૂર્તિઓ જુદા જુદા મિજાજ, મૂડ્સ એટલે મિજાજ, એન્ડ સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. તે મૂર્તિઓ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. વેરાયટી એટલે વિવિધતા, અને ડિસ્પ્લે એટલે દર્શાવવું. અપ્સરાઓની મૂર્તિઓ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓ દર્શાવે છે. બરાબર. તો હવે અપ્સરાઓની મૂર્તિઓમાં શું ખાસ છે? તો જો એ નીચે આવશે અપ્સરાઓમાં, પણ એના પછી છે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. મોટાભાગની શિલ્પ આકૃતિઓ વિષ્ણુ ભગવાનના 10 અવતાર દર્શાવે છે. કેટલા અવતાર દર્શાવે છે? 10 અવતાર. આપણે ખબર છે કે ભગવાન વિષ્ણુના અવતાર છે જુદા જુદા, એ આપણે ઘણી જગ્યાએ આપણને ઘણા અવતારો વિશે ખબર પણ છે, પણ અહીંયા એમ કહે છે કે મોટાભાગની શિલ્પ આકૃતિઓ ભગવાન વિષ્ણુના 10 અવતાર દર્શાવે છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ ઓફ વરાહ. અને એમાંથી જે શિલ્પ આકૃતિઓ ધ મોસ્ટ અટ્રેક્ટિવ, વધારે આકર્ષક, ખૂબ જ વધારે આકર્ષક જે સ્કલ્પચર છે એ કયા કયા છે? તો કે વરાહ અવતાર, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. આ છે એ ખૂબ જ આકર્ષક છે. કયા કયા ખૂબ જ આકર્ષક શિલ્પ છે? તો કે એમાં વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. આટલા અવતાર છે ભગવાન વિષ્ણુના, એ ખૂબ જ આકર્ષક બતાવેલા છે. હવે અપ્સરાઓનું આવે છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ. 16 વિવિધ શૃંગાર શૈલી. મેકઅપ સ્ટાઇલ એટલે શૃંગાર શૈલી. અપ્સરાઓ છે એ 16 પ્રકારની અલગ અલગ શૃંગાર શૈલી છે. બરાબર. એ શૃંગાર શૈલીમાં શું દર્શાવે છે? એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્કલ્પચર. એડ ટુ એટલે ઉમેરો કરે છે. આ અપ્સરાઓ છે એ અલગ અલગ 16 પ્રકારની શૃંગાર શૈલીઓ છે અપ્સરાની, એ ઉમેરો કરે છે. શેમાં ઉમેરો કરે છે? તો કે આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં. ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. ગ્રેસ એટલે મોહકતા, અને અનમેચ્ડ એટલે વિરલ. આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. કોણ? તો કે આ 16 અલગ અલગ અપ્સરાઓની શૃંગાર શૈલી. જો આને ઇંગ્લિશમાં આપેલું છે, એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવા માટે પહેલાં કર્તા હોય, પછી છે એ વર્બ હોય, એવી રીતના ઇંગ્લિશ લેંગ્વેજ આપેલી હોય. પરંતુ આપણે ગુજરાતીમાં જ્યારે ટ્રાન્સલેટ કરીએ છીએ ત્યારે એનું ફોર્મ અલગ થઈ જતું હોય છે. એટલે આપણે એક એક વર્ડ ધ્યાનમાં રાખવાના, પછી તમારી રીતે તમે ટ્રાન્સલેટ કરી શકો. કેવી રીતના વર્ડ? તો કે ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ. એટલે અપ્સરાઓ છે એની 16 અલગ અલગ પ્રકારની શૃંગાર શૈલી છે. એડ એટલે વધારો કરે છે. તો શેમાં વધારો કરે છે? ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે, વધારો કરે છે. બરાબર. પછી કહે છે ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ.
આ વાવ છે બરાબર એ ફોકસ એટલે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. This stepwell also focuses on the holiness of water. કોની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો કે હોલીનેસ ઓફ ધીસ વોટર. હોલીનેસ એટલે પવિત્રતા. આ વાવ છે એ પાણીની પવિત્રતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ, બરાબર, અને સિગ્નિફિકન્સ એટલે કે ધ્યાન દોરે છે, બરાબર, અદ્ભુતતામાં. ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિની ભવ્યતામાં આ વાવ વધારો કરે છે અને ધ્યાન દોરે છે. હજી એકવાર, ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ, આ વાવ છે એ ધ્યાનમાં વધારે દોરે છે અથવા તો ફોકસ કરે છે ઓન ધ હોલીનેસ ઓફ વોટર, પાણી છે એની પવિત્રતા, એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, અને ભારત છે ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિમાં તેનું મહત્ત્વ, બરાબર, સિગ્નિફિકન્સ એટલે કે એનું મહત્ત્વ, ધ્યાન દોરવું, ભવ્યતા ઇન ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને પાણીની પવિત્રતા તરફ પણ ધ્યાન દોરે છે. આપણે ખાલી પાણી છે એ નદી છે ને નદી નથી માનતા, આપણે એને માતાનું સ્વરૂપ આપીએ છીએ. એટલે ભારતમાં પાણી છે એ માત્ર ઉપયોગી વસ્તુ છે એવું નહીં, પણ આપણે હોલીનેસ એટલે પવિત્ર માનીએ છીએ. એ બાબતે પણ આ વાવ ધ્યાન દોરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે પાઠ રાખીએ છીએ. પછીના લેક્ચરમાં આપણો યુનિટ છે એ પૂરો થશે અને પછી જેવી રીતના યુનિટ 4માં આપણે એક્ટિવિટી જોઈ હતી એવી રીતના યુનિટ 5માં પણ એક્ટિવિટી જોવાની રહેશે. તો ફરી પાછા નવા લેક્ચરમાં મળીશું. નમસ્કાર.